સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 4 ફુવારાનું સંવત 1882ના માગસર સુધી દશમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં બિરાજમાન હતા અને અંગને વિશે સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભક્તિ માર્ગને વિશે પ્રત્યો એવો જે ભગવાનનો ભક્ત તેને એવું એક સાધન તે ક્યું છે જે એક સાધનને કર્યા જ થકી જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે તે એક સાધનને વિશે આવી જાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 30 લક્ષણે સુક્ત એવા જે સંતેનો જે સંગ તે મન કર્મ વસને કરીને રાખે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તેટલા સર્વે તેના સંગમાં આવી જાય છે. એમ ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછતા વાજે, ભગવાનનો એકાંતિક ભક્ત એવો જે યોગી હોય તે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર એ બેયનો મત એક વાસુદેવ નારાયણ પર છે એમ જાણે માટે તે યોગી કયે પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે અને કેમ પોતાના મનને ચલાવે ને તે મન ભોયળી કેમ મૂર્તિને રાખે અને તે કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે ને કેવી રીતે બારને વૃત્તિ રાખે અને નિંદ્રારૂપી લઈને સંકલ્પ વિકલ્પરૂપી વિવસ્થિત થકી કેવી યોગની કળાએ કરીને જુદો પડે એનો ઉત્તર કહો. પછી મુક્તાનંદ સ્વામીએ તથા ગોપાનંદ સ્વામીએ જેવું આવડ્યું તેવું કહ્યું પણ કોઈ થકી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ જળનો ફુવારો હોય તેને યોગે કરીને ઘૂમરી ખાઈને જળ ઉછળે છે તેમ અંતકરણરૂપી જે ફુવારો તેને વિશે જીવની વૃત્તિ છે તે ઘૂમરી ખાઈને પંચેન્દ્રિયારે ઉછળે છે. તેને જે યોગી હોય તે બે પ્રકારે કરીને એક વૃત્તિએ કરીને તો પોતાના હૃદયને વિશે સાક્ષી રૂપે રહ્યા એવા જે શ્રી વાસુદેવ ભગવાન તેનું ચિંતન કરે અને બીજી વૃત્તિ તેને તો દ્રષ્ટિ દ્વારે કરીને બહાર રાખે અને તે વૃત્તિએ કરીને બહાર ભગવાનનું ચિંતન કરે. તે પણ નખશિખા પર્યત સમગ્ર પૃથ્વીનું ભેળું ચિંતન કરે પણ એક એક અંગનું જુદું જુદું ચિંતન કરે. જેમ મોટું મંદિર હોય તેને એક સામટું ભેળું જ જુએ તથા જે મોટો પર્વત હોય તેને એક સામટો ભેળો ને ભેળો જ જુએ એવી રીતે ભગવાનના સ્વરૂપને જુએ પણ એક એક અંગ ન જુએ. અને તે મૂર્તિને જ્યારે પોતાની દ્રષ્ટિ આગળ છેટે ધારે ને તે મૂર્તિને પડખે બીજું કાંઈક પદાર્થ દેખાય તો તે મૂર્તિ છેટે ધારી છે તેને ઢુકડી લાવીને પોતાની નાસિકાના અંગની ઉપર એ મૂર્તિને રાખે. એમ કરતાં પણ આસપાસ કંઈક પદાર્થો જણાય તો પોતાની પ્રકૃતિના મધ્ય વિશે મૂર્તિને ધારે. એમ કરતાં જો આળસ કે નિંદ્રા જેવું જણાય તો વળી મૂર્તિને દ્રષ્ટિ આગળ છેટે ધારે. પછી જેમ છોકરા પતંગને ઉડાડે છે તેવી રીતે મૂર્તિરૂપી પતંગને પોતાની વૃત્તિરૂપી જે દોરી તેણે કરીને મૂર્તિનો ઊંચી ચઢાવે અને વળી પછી હેઠી લાવે અને પડખે પડખે ડોલાવે. એવી રીતે યોગ કળાએ કરીને જ્યારે સંચેત થાય ત્યારે વળી પાછી મૂર્તિને નાસિકાને અંગે ધારે ને ત્યાંથી પ્રકૃતિમાં લાવીને હૃદયને વિશે મૂર્તિને ઉતારે અને અંતરને વિશે સાક્ષીરૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ એ બેયને એક કરે. પછી અંતકરણની બે પ્રકારે વૃત્તિ હોય તે એક થઈ જાય છે. એમ કરતાં જો આળસ કે નિંદ્રા જેવું જણાય તો વળી બે પ્રકારે વૃત્તિને કરીને મૂર્તિને બહાર લાવે. એવી રીતે જે શ્રોત તૃષ્ણા અને ત્રાણ તે દ્વારે પણ યોગ કળા સાંધે અને તેમજ મન બુદ્ધિ સ્થિતિ અને અહંકાર તે દ્વારે પણ ભગવાનની મૂર્તિને ધારે
અને ઇન્દ્રિયોને અંતકરણ એ સર્વને સાંખ વિચારે કરીને જુદા જુદા કરીને એકલા ચૈતન્ય વિશે જે ભગવાનની મૂર્તિને ધારે અને તે ભગવાનની મૂર્તિને અંતરમાં છે તે બહારધારી હોય અને તે સમયે કોઈક વ્યવહાર સંબંધી વિષય વાડા આવે તો તે વિક્ષેપનું પણ મૂર્તિને ધારવાપણે કરીને સમાધાન કરે, પણ વિષેકને વિશે પોતાની યોગકળાનો ત્યાગ ન કરે. એવી રીતે યોગકળા યુક્ત યોગી વર્તે છે. એ તે વચનામૃત વરતાલનું ચોથું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત પાસ. ભગવાનના માયાના સમજવાનું સરખી સેવાનું. સંવત 1882ના માક્ષરવદી ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે શ્રી વરતાલ મધ્ય શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની ઉત્તર દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષ હેઠે વેદી ઉપર ઢોલિયાને વિશે ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને અતિ સૂક્ષ્મ એવા તે વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલાબના પુષ્પના ઘણા ધારણ કર્યા હતા અને શ્રવણ ઉપર મોટા બે ગુલાબના પુષ્પના ગુચ્છ ધારણ કર્યા હતા અને પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમગ્ર તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વાકડા પ્રશ્ન કરો જે જેણે કરીને સૌની આળસ ઉડી જાય. એમ કહીને પોતે આથમણી કોરે ઉસીકું કરીને પડખાભર થયા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. એ શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાને એમ કહ્યું છે, જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ ન તરાય. એવી જે મારી ગુણમયી માયા તેને તરે છે. ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતા થકા કાયિક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે તેને માયા વિના બીજું કોણ કરતું હોય છે? એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ પોઢ્યા હતા તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થકા બોલતા આવા, જે માયાના જે 3 ગુણ છે તેમાં તમો ગુણના તો પંચભૂત તે પંચયાત્રા છે, પંચમાત્રા છે અને રજોગુણના 10 ઇન્દ્રિયો બુદ્ધિ અને પ્રાણ છે અને સત્વગુણના મન ને ઇન્દ્રિયો અંતકરણના દેવતા છે. તે જે ભક્ત થઈ ગયા છે તે શરીરમાં એ 3 ગુણના કાર્યરૂપ છે. ભૂત ઇન્દ્રિયો અંતકરણ ને દેવતા તે સર્વે હતા. માટે એનો એમ ઉત્તર છે, જે પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા છે. એ ભગવાન સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી અને એ ભગવાન તો માયાને માયનું કાર્ય 3 ગુણ તે થકી પર છે. એવો જેને ભગવાનનો નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત ઇન્દ્રિયો અંતકરણ ને દેવતા તે પોતપોતાની ક્રિયાને વિશે વર્તે છે. તો પણ એ માયાને તર્યો કહેવાય. કેમ? જે માયાનું કાર્ય પોતાને વિશે તો હોય પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રકટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન તેને તો એ માયાના ગુણથી પર સમજે છે. માટે એને પણ માયાથી પર જ જાણવો. અને બ્રહ્માદિક દેવને વશિષ્ઠ પરાશય વિશ્વામિત્રાદિક ઋષિએ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાનો છે. તે શાસ્ત્રમાં પણ લખ્યું છે. માટે તે શું મુક્ત ન કહેવાય ને માયાને તેરા ન કહેવાય? સર્વે મુક્ત છે ને તે સર્વે માયાને તેરા છે. અને એમ જો ઉત્તર ન કરીએ તો એ પ્રશ્નનું સમાધાન થાય નહીં. માટે એ ઉત્તર છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન આશ્રય જવું હોય તો આશ્રયનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનને ગીતામાં કહ્યું છે, જે એ શ્લોકમાં એમ કહ્યું છે, જે બીજા સર્વ ધર્મનો પરિત્યાગ કરીને મારે એકને શરણે આવ્યા તો હું તને સર્વે પાપ થકી મુકાવીશ. તું શોકમાં કર્યો. અને એવો જે ભગવાનનો દ્રઢાશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે. અને જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે. તે પ્રભુની જે મરજી હોય તે પ્રમાણે જ વર્તે
એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય અને તે જ ભગવાનનો અન્ય ભક્ત કહેવાય. પછી નાજે ભક્તે પૂછ્યું છે, જેને પરિપૂર્ણ ભગવાનનો આશરો ન હોય તે બોલ્યામાં તો નક્કી હરિભક્ત હોય તેના જેવું જ નિશ્ચયનું બળ દેખાડતો હોય તે સી રીતે કરીને કળામાં આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તનો સરસ નરસ નિશ્ચય હોય તે તો ભેળા રહ્યા થકી અને ભેળો વ્યવહાર કર્યા થકી જેવો હોય તેવો કળાએ આવે છે. પછી જેને થોડો નિશ્ચય હોય તે કસબાઈને સત્સંગના ભીડામાંથી માગ દઈને કાન પકડીને જેવું થાય તેવું ભજન કરે, પણ હરિભક્તની ભીષણમાં રહેવાય નહીં. માટે ભગવાનનો આશરો પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ 3 પ્રકારનો છે અને તેણે કરીને ભક્ત પણ 3 પ્રકારના છે. પછી વળે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એક સરમટીને કનિષ્ઠ હોય તે આ જન્મને વિશેષ ઉત્તમ ભક્ત થાય કે ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે તેમજ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે. એવી રીતે ભગવાનને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાનને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. એ તે વચનામૃત વડતાલનું 5 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 6 શ્રીમદરાવજીના પ્રશ્નનું સંવત 1882ના માગશર વધી એકાદશીને શિવમ શ્રી સ્વામી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પુષ્પના ધારણ કર્યા હતા ને પાઘને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીમદરાવજીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ જ્યારે પ્રથમ પ્રલય કાળે કારણ શરીરયુક્ત થકા માયાને વિશે લીન હતા, પછી સૃષ્ટિ સમયને વિશે જીવોને સ્થૂળ સૂક્ષ્મ દેહની પ્રાપ્તિ થઈ તથા દેહ મનુષ્ય પશુ પક્ષી આદિ કૃપ જે વિચિત્રપણું થયું તે કર્મે કરીને થયું અથવા ભગવાન નિશ્ચયે કરીને થયું. અને જો કર્મે કરીને થયું એમ કહીએ તો જૈન મતની સત્યતા થાય અને જો ભગવાનની ઈચ્છાએ કરીને થયું એમ કહીએ તો ભગવાનને વિશે વિષમપણું ને નિર્દયપણું આવે. માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્ન તમને પૂછતા આવડ્યો નહીં કેમ? જે કારણ શરીર છે તેને વિશે સ્થૂળ સૂક્ષ્મ જે 2 દેહ છે બીજ વૃક્ષ ન્યાય કરીને રહ્યા છે માટે એને કારણ શરીર કહે છે. અને એ જે કારણ શરીર છે તે વિદ્યાત્મક છે, તે દાદી છે ને સાક્ષી કર્મયુક્ત છે. અને જેમ બીજને ફોતરાને નિત્ય સંબંધ છે અને ભૂમિને ગંધને જેમ નિત્ય સંબંધ છે તેમ જીવને કારણ શરીરને નિત્ય સંબંધ છે. અને જેમ પૃથ્વીને વિશે બીજ રહ્યા છે તે વર્ષાકાળે જળના યોગને પામીને ઉગી નિસરે છે તેમ માયાને વિશે કારણ શરીરે યુક્ત થકા રહ્યા એવા જે જીવ તે ઉત્પાદિત કાળને વિશે ફળદાયતા એવા જે પરમેશ્વર તેની દ્રષ્ટિએ પામીને પોતપોતાના કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. અને નાસ્તિક એવો જે છે તો કેવળ કર્મને જ કરતા કહે છે, પણ પરમેશ્વરે કર્મ ફળદાતા નથી કહેતા. ને નાસ્તિકનો મત ખોટો છે. માટે એકલું કાળનું જ બળ હોય કહે તે પ્રમાણ નહીં, ને એકનું કર્મનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં, ને એકલું પરમેશ્વરની ઈચ્છાનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં. એ તો જે સમયે જેનું પ્રધાનપણ હોય તે સમય
શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું હોય, પણ સર્વ ઠેકાણે એનું એ લેવું નહીં. કેમ કે જ્યારે પ્રથમ આ વિષય શરૂ ત્યારે પ્રથમનો જે સત્યયુગ તેને વિશે સર્વે મનુષ્યના સંકલ્પ અસત્ય થતા અને સર્વે બ્રાહ્મણ હતા તે મનમાં સંકલ્પ ધારે ત્યારે સંકલ્પ માત્રે કરીને પુત્રની ઉત્પત્તિ થતી અને સૌને ઘેર કલ્પવૃક્ષ હતા અને જેટલા મનુષ્ય હતા તે સર્વે પરમેશ્વરનું ભજન કરતા. અને જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે મનુષ્યના સંકલ્પ સત્ય રહ્યા નહીં. જ્યારે કલ્પવૃક્ષ હેઠે જાય ત્યારે સત્ય સંકલ્પ થાય અને સ્ત્રીનો સ્પર્શ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે સ્ત્રીનો સંગ કરે અંગસંગ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને એવી રીતે જે સત્યયુગ ત્રેતાયુગની રીતે તે સર્વે સત્યયુગ ત્રેતાયુગમાં ન હોય એ તો પ્રથમ સત્યયુગ ને પ્રથમ ત્રેતાયુગનો હતા તેમાં હતી. એવી રીતે જ્યારે શુભ કાળ બળવાનપણે વર્તતે ત્યારે જીવના અશુભ કર્મના સામર્થ્યને ન્યૂન કરી નાખે છે. અને જ્યારે અતિશય દુર્ભિદ વર્ષે આવે ત્યારે સર્વે પ્રજાને દુઃખ આવે અથવા ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવિધિ માણસ એક કાળે મરાઈ જાય છે. ત્યારે શું બધાયનું એક ભેળે શુભ કર્મ ખૂટી ગયું? એ તો અશુભ કાળની જ અતિશય સામર્થ્ય છે. તેણે જીવના શુભ કર્મના બળને અઠાવી દીધું. માટે જ્યારે બળવાન કાળનો વેગ વર્તે ત્યારે કર્મનો મેળ રહે નહીં. કર્મમાં સુખ લખ્યું હોય તે દુઃખ થઈ જાય ને કર્મમાં જીવું લખ્યું હોય તે કાળે કરીને મરી જાય. એવી રીતે જ્યારે બળવાન કાળનો વેગ હોય ત્યારે કાળે કરીને સર્વ થાય છે એમ શાસ્ત્રમાં લખ્યું હોય. અને જ્યારે ઘણા મનુષ્ય ભગવાનના એકાંતિક ભક્ત થાય છે ત્યારે કળિયુગને વિશે પણ સતયુગ થાય છે. એ ઠેકાણે એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભ કર્મ તેનું જોર શાસ્ત્રમાં કહ્યું હોય પણ કાળનું જોર કહ્યું ન હોય. તે વાર્તાને જાણ્યા વિના નાસ્તિક મતવાળા તે કેવળ કર્મને જ સર્વ કરતા કહે છે, પણ એમ નથી જાણતા જે તો ભગવાનના એકાંતિક જે ભક્ત તેના કર્મનું સામર્થ્ય કહ્યું છે પણ વિમુખ જીવના કર્મનું એવું સામર્થ્ય કહ્યું નથી. અને જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રગટ થાય છે જે આ દેહે કરીને તો પાત્ર કુપાત્ર જે જીવને મારી મૂર્તિને યોગ થાય તે સર્વેનું કલ્યાણ કરવું છે ત્યારે કાળનું ને કર્મનું કોઈ સામર્થ્ય રહે નહીં. ત્યારે તો ધાર્યો એકલું પરમેશ્વરનું સામર્થ્ય રહે છે. તે જ્યારે ભગવાનને કૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે મહાપાપણી જે પૂતના તેણે ભગવાનને જે આપ્યું તેણે શ્રી કૃષ્ણ ભગવાનને પોતાની માતા જે યશોદાજી તે બરોબર ગતિ આપી. અને બીજા પણ મહાપાપી દેત હતા તે ભગવાનને મારવા આવ્યા હતા તેને પણ શ્રી કૃષ્ણ ભગવાન પરમપદ આપતા હતા. ને બીજા પણ જે ભાવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સંબંધીને પામ્યા તે સર્વેનું કલ્યાણ કર્યું. માટે ઠેકાણે તો પરમેશ્વરનું જ બળ અતિશય કહ્યું છે પણ કાળનું કે કર્મનું કોઈ સામર્થ્ય નથી કહ્યું. માટે જે ઠેકાણે જેવું પ્રકરણ તે ઠેકાણે તેવું જાણવું. એ દિવસ નામ છઠ્ઠું જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.